अगर प्रेम मम्मी को बताना नहीं है, ठीक है। हैप्पी वैलेंटाइन डे। ये क्या होता है? ये क्या होता है? ये होता है झिंगुर झिंगुर झिंगुर। तो હેલો ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? હોપ તમે બધા મજામાં હશો। તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં। આના પહેલાં જે વિડીયો અપલોડ કર્યો અને આટલો બધો પ્રેમ આપવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર। તો ગાઈસ, આજે છે વેલેન્ટાઇન ડે અને મધુ છે બાથરૂમમાં, તો અવાજ નહીં કરતા, કારણ કે આજે હું એને સરપ્રાઈઝ આપવાનો છું। જેમ દર વખતે, ગયા વખતે બી મેં એને સરપ્રાઈઝ આપી હતી, આજ થોડી મોટી સરપ્રાઈઝ આપું એને, અને ખાસ એક સરપ્રાઈઝ આપું। तो प्रेम भी स्कूल से आ गया। प्रेम मम्मी को बताना नहीं है, ठीक है। प्रेम भी स्कूल थी આવી ગયો છે। હું મારે ઓફિસે જવાનું છે, કારણ કે થોડા કામથી સાંજ સુધીમાં આવી જઈશ, તો પાછો આવતા હું એના માટે સરપ્રાઈઝ લઈ આવીશ। તો હું અત્યારે ખાલી એને કહી દઉં હું ઓફિસે જાઉં છું, જો સાંજે રાત્રે આવીશ એ રીતના, બરોબર? તમે प्रेम है ना, क्या ढूंढ रहे हैं आप? लिपस्टिक। कौन सी लिपस्टिक? वो मामा से नहीं लिए थे, वो वाला। अच्छा, वो तो बहुत महंगी थी, वो घुमा दी तूने? मिल नहीं रही है। तो इसमें नहीं देखा तूने? इसमें देखा, इसमें नहीं। अच्छा सुन, इधर देख, मैं ऑफिस जा रहा हूँ, मैं रात को आऊँगा, ठीक है? रात को क्यों? रात को आऊँगा वो, कारण क्यों, क्या पता है ऑफिस में काम होगा तो ज़्यादा, ठीक है? और हैप्पी वैलेंटाइन डे। ये क्या होता है? ये क्या होता है? ये होता है झिंगुर झिंगुर झिंगुर। ये झिंगुर। हाँ हाँ, झिंगुर होता है वो। सच में जा रहे हैं आप या मजाक कर रहे हैं? सच में देखना, वो फोटो भी मंगा ली। क्या मंगा लिया आपने? ऑटो ऑटो ऑटो, मुझे सुनाई दिया फोटो। लेट लगेगा आने में आपको? कितना? 7-8 बज जाएंगे। मैं सोची थी कि आज बनाऊंगी बहुत कुछ, लेकिन नहीं हुआ। उधर चढ़ना है आपको। बाय। तो गाइस, दिनेश जी अभी चले गए हैं, मुझे भी लगी है भूख, तो सोची थी आज बहुत कुछ बनाऊंगी, लेकिन वो अभी तो आएगा नहीं जल्दी, बोला 7-8 बज जाएगा। तो मुझे बनाना है अभी खीर पूरी, तो मैं बनाना स्टार्ट कर देती हूँ। प्रेम भी आ गया है स्कूल से। चल बेटा, बना देती हूँ ना जल्दी। हाँ। तो गाइस, सच में बहुत भूख लगी है, जल्दी जल्दी बना देती हूँ। उसका पता नहीं, आज सोचे थे कि बहुत कुछ बनाऊंगी, लेकिन हुआ नहीं, तो कोई बात नहीं। मम्मी, हाँ, क्या बना रहे हो? मैं बना रही हूँ खीर पूरी। और कुछ नहीं, बस? पापा बोल रहे थे ना कि मुझे कुछ खाना है, अच्छा खाना है, तो सोची थी बहुत कुछ बनाऊंगी, लेकिन ऑफिस के लिए जाना पड़ा ना पापा को। हाँ। इसीलिए देखते हैं, अगर जल्दी आ गए पापा तो फिर बनाएंगे। हाँ। चला जा। हाँ, ठीक है। प्रेम, भूख लगी थी तुझे? अच्छा, खा के देख, अच्छी है। चलिए गाइस, खाते हैं, बहुत भूख लगी है मुझे। क्या लगा रहा है? बिंदी लगा रहा है? पागल हो गया है। चल देखते हैं, पापा आ गया है शायद। चल चल चल। તો ગાઈસ, હું ઘરે આવી ચૂક્યો છું, અને ગાઈસ બહુ લેટ થઈ ગયો હતા, 8 વાગી ગયા ઘરે આવતા આવતા। ઓફિસેથી નીકળ્યો એટલો લેટ કે મધુ માટે સરપ્રાઈઝ લેવાની હતી, ક્યાંય વસ્તુ ના મળી। તમે યકીન નહીં કરો ગાઈસ, ક્યાંય એક જગ્યાએ એના માટે હું આટલું મોટું ટેડી બેર લેવાનો હતો પાંડાનું, ને કેટલા દિવસથી મને કહે છે કે મને પાંડાનું ટેડી બેર લઈ આપો, પણ કોઈ જગ્યાએ મેં છે ને એક ગાડી બુક કરીને આ અડધું અમદાવાદ 800 રૂપિયા ભાડું થયું, 750-800 રૂપિયા ભાડું થયું એ ગાડીનું, ત્યાં સુધી મને ક્યાંય ના જડી પડી। છેવટે કંટાળીને ઘરે આવી ગયો પાછો, કાંઈ એના માટે કાંઈ ગિફ્ટ નહીં લઈ આવ્યો ગાઈસ, પણ કાંઈ વાંધો નહીં, આજે તો નથી લઈ આપ્યું। આજે આપણે આ બ્લોગ અહીંયા થોડો સ્ટોપ રાખીએ છીએ, કાલે કન્ટિન્યુ કરશું, કાલે એના માટે કાંઈક એનાથી વધારે સ્પેશિયલ કરવું છે। ભલે આ વખતે મેં ગુલાબ કે ને ચોકલેટ કે ટેડી બેર ના આપ્યું હોય, પણ કાલે આનાથી વધારે કંઈક વસ્તુ એને સારી લાગે એવું આપશું, બરોબર? તો આ વિડીયો અત્યારે આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ, અને કાલ સવારથી સ્ટાર્ટ કરશું। તો હે ગાઈસ, કેમ છો તમે બધા? ગુડ મોર્નિંગ, તમારું સ્વાગત છે ફરી એકવાર। તો ગાઈસ, જેમ કાલે રાત્રે આપણે વિડીયોને સ્ટોપ કર્યો હતો અને અત્યારથી પાછો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે કાલે હું બહુ લેટ આવ્યો હતો, એટલા માટે
હું મધુ માટે કાંઈ ગિફ્ટ ના લાવી શક્યો, તો આજે એના માટે એક ગિફ્ટ લેવા જાઉં છું. એને જાતે જ લઈને જાઉં છું. અમે નક્કી કરી લીધી છે કે શું લેવું છે એના માટે. એક એવી જ વસ્તુ લેવાની જે એને બહુ પસંદ આવે. એણે મને કીધું કે મારે આ વસ્તુ જોવે છે, તો એ વસ્તુ અમે લેવા જઈએ છીએ. તો બને રહેજો અમારી સાથે કે એના માટે હું શું લઉં છું. તો અત્યારે જો મધુ તૈયાર છે એકદમ. મધુ ચલો તૈયાર. અને બાજુમાં છે લગન, તો બારાત ચલી ગઈ કે આ ગઈ વાપસ? आ गई दुल्हन आ गई, दुल्हन को लेके आ गए. તો બારે તો લગ્નની બધી તૈયારીઓ ને એવું બધું ચાલુ છે અને અમે અમારા વેલેન્ટાઇન ડે આજે મનાવીએ છીએ. જો તો ચલો જલ્દી ફટાફટ ચલતે हैं, ठीक है? તો ચલો ગાઈસ, ત્યાં જ મળીએ આપણે મધુ માટે સરપ્રાઈઝ ગિફ્ટ. સરપ્રાઈઝ તો ના કહેવાય કારણ કે એણે સામેથી કીધું છે, એટલે ગિફ્ટ લેવા માટે. तेरा पापा वहाँ पे खड़ा है. તો ગાઈસ બહુ બધી દુકાનો ફર્યા પણ હવે ફાઇનલી એને જે વસ્તુ લેવાની હતી એ બધી લઈ લીધી છે. તો હવે જઈએ ડાયરેક્ટ ઘરે, કે એને જે લેવાની હતી અહીંથી બધું લઈ લીધું છે એણે. તો એને એની વસ્તુ લે છે રી. બાકી બધી વસ્તુ ડન થઈ ગઈ છે. એને પસંદ આવી એટલું ખાસ છે આપણા માટે. અચ્છા લગા ને? चलो तो चलो. ये क्या कथा सुन रहा है कि कथा सुना रहा है? मैं कथा सुन रहा हूँ. चलो ये मैडम का आ गया. मैडम आप खुश ना? તો ગાઈઝ વેલેન્ટાઇન ડે ઉપર મેં એને કોઈ ગિફ્ટ નથી આપી, તો મેં કીધું એને પાયલ લેવાનું બહુ ઈચ્છા હતી, તો મેં કીધું ચાલ આજ લઈ જ દઉં તને. તો જ્વેલરી શોપ પર ગયા અને એના માટે પાયલ લઈ લીધી છે. એને પસંદ કરી, એને જેવી પસંદ આવી એવી. बताओ કેવી છે? कैसा लगा पायल? हाँ, ए आवाज मत करे, आवाज मत कर. देखा मुझे तो दिखा. ये देखो गाइस, पायल, मधु की पायल, दो पायल. अब खुश ना? अब हो गया हमारा वैलेंटाइन डे पर. पहन के तो दिखा, पहन के तो. चमक चमक कर रही है, चमक चमक. अच्छा ना? आपको अच्छी लगी या नहीं ये बताओ? मुझे बहुत अच्छी लगी. मुझे तो इस तरह ही चाहिए था. तो बस चलो, अब बाहर से जो लाए वो खा लेते हैं. भूख लगी है. चलो चलो. चमक चमक करती हुई लड़की. और जो आज જમવામાં છે દાબેલી, ખમણ અને मधु क्या खा रही है? फाफड़ा. चलो चलो मस्त खाते हैं. तो मैडम आप खुश अब? खाना वाना खा लिया? ए तू वायड़ा ही मत कर, इधर इधर. उसके खुशी में मैंने बहुत सारा खाना खाया. बहुत सारा खाना. चलो बोलो. लाइक को सब्सक्राइब करना, शेयर करना. बाय. व्लॉग अच्छा लगा है तो लाइक कीजिए. बोल. ब्लॉग अच्छा लगा तो लाइक कीजिए, शेयर कीजिए और हमारे चैनल को सब्सक्राइब कीजिए. हमारे चैनल को सब्सक्राइब कीजिए. मिलते हैं नए ब्लॉग में. मिलते रहे ब्लॉग में. बाय बाय बाय. अब 1 2 3 बूम.